નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે જે દેશ દુનિયાનું વાતાવરણ ચાલી રહ્યું છે, એક બાજુ યુદ્ધ ચાલે છે, કોઈના કોઈ દેશમાં નાના મોટા વાદ વિવાદ ચાલે છે. આપણે ત્યાં આગળ જેમ મેં કીધેલું એ પ્રમાણેના સરકાર સામેના દેખાવો શરૂ થયા, બીજા વાદ વિવાદો ઊભા થાય છે, વરસાદથી હાનિ થઈ, બરાબર. એકાદ બે ધરતીકંપની જે મેં આગાહી કરેલી હતી તે ધરતીકંપ દુનિયામાં આવી ગયા. તો આ જે બધી વસ્તુઓ આગળના વિડીયોમાં મેં તમને જણાવેલી એ બની, એ બધી આગાહીઓ સાચી પડી. અત્યારે લોકો ગમે તે મોંફાટ વાતો કરે છે કે આમ થશે, આમ થશે, આ કરીશું, આ થઈ જશે. અત્યારે સરકારની સામે લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. હજુ સુધી લોકો ભડકા નથી, પણ જે રીતનું વાતાવરણ બનાવાઈ રહ્યું છે એમાં એવું લાગે છે કે ભાઈ આજે નહીં ને કાલે ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ થાય. અત્યારે જે વાતાવરણ બની રહ્યું છે ને તે એ રીતનું છે કે કોઈ પણ ભોગે, કોઈ મરે, કોઈ લડે, દેશનું નુકસાન થાય, લોકો પાછા પડે, ગમે તે થાય, પણ નરેન્દ્ર મોદીને હટાવો. તો તમને શું લાગે છે કે આ બધી બાબતોની અસર નરેન્દ્ર મોદી પર આવશે? લોકો એમ કહે છે, ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું પડે, એની જગ્યા પર કોઈ નવા નેતા આવે, ભાજપ તૂટે. ભાજપ તો ઠીક છે, એક આપણા દેશનો એક રાજકીય પક્ષ છે, એ અત્યારે સત્તામાં છે, એ બરાબર છે. પણ બાકી રીતે આપણે જનરલ જોઈએ ને તો ભારત દેશને નાની મોટી અસરો થતી દેખાય, પણ કોઈ મોટો બનાવ બનવાનો નથી. ઉથલ પાથલ થશે, તોફાનો થશે, બધું થશે. અત્યારે જે દેખાવો ચાલી રહ્યા છે એની પોલ એવી રીતના ખુલે કે બધાની હવા નીકળી જાય. અને મિત્રો, નરેન્દ્ર મોદીની કુંડળી જોઈએ ને તો આપણને ખબર પડે કે ક્યાં શું કઈ રીતે નિર્ણયો લેવાશે અને એની શું અસર આવશે. 27/5/2026 નરેન્દ્ર મોદીની કુંડળીમાં મંગળની મહાદશામાં કેતુની અંતરદશા શરૂ થઈ. એ ચાલશે 23/10/2026 સુધી. અને મંગળની દશામાં કેતુની અંતરદશા, તો મંગળને ફોર્સ આપનારો ગ્રહ છે કેતુ. જ્યારે મંગળની સાથે કેતુની યુતિ થાય અથવા મંગળની દશામાં કેતુની અંતરદશા કે પ્રત્યંતર આવે ત્યારે એના પરિણામો જુદા હોય છે. તો મિત્રો, આ દશા ચાલી રહેલી છે અને 15 ઓગસ્ટ પછીનો જે સમય છે એ સમયમાં નરેન્દ્ર મોદીની સરકાર એવા નિર્ણય લે કે આ બધી જે નાની મોટી અત્યારે વાતો દેખાઈ રહેલી છે, જે છમકલાઓ આ લોકો કરી રહ્યા છે, બધાનો નિકાલ કરી દે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ બેની જે જોડી છે ને એમાં જે નિર્ણય લેવાશે તે એવો નિર્ણય લેવાશે કે ભાઈ આ બધાને અઘરું પડે. આ સમયમાં આ લોકો આ બધી નાની નાની જે પ્રવૃત્તિઓ કરનારા જે ગુંડા તત્વ છે એની સાફ સફાઈ કરી નાખે. અને 31/10/2026 થી ગુરુ સિંહસ્થ થશે. આ સમયમાં પણ દેશમાં મોટા બનાવો બનવાની શક્યતા છે, મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ છે. આ સમય દરમિયાન ખાસ પડોશી દેશો સાથે ટકરાવ વધવાની શક્યતાઓ મોટી છે. બાંગ્લાદેશ, નેપાલ, પાકિસ્તાન, લંકા તો કદાચ એમાં નહીં આવે, પણ બાકીના દેશો સાથે ચમકલું થાય. અને એનો જવાબ પણ આપણા દેશ તરફથી બહુ ચોક્કસ રીતે આપવામાં આવશે. અને આ વખતે એવો જવાબ અપાશે કે એ લોકો પાછા માથું ન ઊંચકે. અને મિત્રો, આ જે સમય છે ને એમાં જ્યારે ગુરુ સિંહમાં આવશે ત્યારે મોટા ધરતીકંપ અને દુનિયાના અમુક પ્રદેશોમાં એવું વાવાઝોડું આવે જેનાથી દુનિયાને, દેશને નુકસાન થાય. આપણા દેશમાં ઓગસ્ટના અંતથી જ અંધાધૂંધી ફેલાવાની શક્યતાઓ છે. વિપક્ષ પોતાની રીતે બધા જ બળ કામે લગાવીને આ કામ કરે, પણ થોડા સમયની એની અસર પછી દેશ આ અસરમાંથી મુક્ત થાય. આ વખતે સરકાર બહુ કડક હાથે પગલાં લેશે અને એનો જવાબ પણ આપશે. આ વખતે જે બનાવો બનશે એની સામે જે પગલાં લેવાશે
એનો સામનો વિપક્ષ કરી નહીં શકે, એમાં એ અસફળ રહેશે અને ત્યારે એને ખ્યાલ આવશે કે અમે કંઈક ખોટું કરી બેઠા. હમણાં જ સરકારમાં જે પક્ષ છે એ લોકોએ બંગાળમાં બહુ સરસ વિજય મેળવ્યો. એ જીત જે મેળવી એ આખી દુનિયા જાણે છે. અશક્ય વસ્તુને શક્ય બનાવાય. લોકો જે ત્રાહિમામ પોકારેલા હતા, મેં આગળના એક વિડીયોમાં એવું કીધેલું કે આ સમયમાં પ્રજાને તકલીફ પડશે. તે બંગાળમાં આ તકલીફો હતી ને એને કારણે આટલી મોટી મેજોરિટીથી સરકાર બદલાઈ. સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાન સાથે ટકરાવ થવાની બહુ મોટી શક્યતા છે અને આ જો ટકરાવ થશે તો ભારત સરકાર, ભારતનું સૈન્ય એવો જવાબ આપે કે પાકિસ્તાનની કમર તૂટી જાય. આના પછી એક બીજું મોટું નુકસાન દેખાઈ રહ્યું છે, તે છે વાવાઝોડું અને ધરતીકંપ. રાહુનું કુંભમાં ગોચર છે, શનિ મીનમાં ચાલી રહ્યા છે. તો આ સમયે એક વાવાઝોડું એવું આવે કે આપણને એમ લાગે કે ભાઈ પવનથી, પ્રચંડ પવનના પ્રહારથી પૃથ્વી ફરી રહી છે અને આ સમયે મોતનું તાંડવ રચાઈ શકે છે. 25/7/2026 રોજ છત્રભંગનો યોગ સર્જાય છે. તો આ સમયમાં જલપ્રલય દેશને નુકસાન પહોંચાડી શકે છે અને અત્યારે વાવાઝોડાની વરસાદની આગાહીઓ થઈ છે, પ્રચંડ વરસાદની આગાહી થઈ છે. આ સમયમાં અચાનક કોઈક મોટા નેતાનું, આપણા દેશમાં કોઈ મોટા નેતાનું મૃત્યુ થાય, આતંકવાદી હુમલો થઈ શકે છે. અને અત્યારે આપણે જોયું ગુજરાતમાંથી, દેશમાંથી આતંકવાદીઓ પકડાય છે. તો એ જે નેટવર્ક છે એ પોતાનો ભાગ ભજવી જાય તો નવાઈ નહીં. આ વખતનો આતંકવાદી હુમલો ઘણા બધાને શારીરિક નુકસાન પહોંચાડી જાય, ઘણા બધાનું મોત થઈ શકે છે. કોઈ મોટા નેતાનું પદ છીનવાય, એને રાજીનામું આપવું પડે. અત્યારે એની માંગ આપણે જોઈ રહેલા છે કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ, એના માટેનું આંદોલન ચાલી રહ્યું છે. આપણા દેશના કોઈક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે તો છત્રભંગનો જે પ્રભાવ છે ને તે આ રીતે પણ આપણે જોવા મળે. 25 જુલાઈથી આ બધી ઘટનાઓની શરૂઆત થઈ શકે છે. વિક્રમ સંવત 2082માં ગુરુ મિથુન, કર્ક અને સિંહ 3 રાશિમાં ગોચર કરશે અને જ્યારે ગુરુ મહારાજ 3 રાશિમાં, એક વર્ષમાં 3 રાશિમાં પરિવર્તિત થાય છે ને ત્યારે દેશ દુનિયામાં મોટી આપત્તિઓ આવે છે અને એના પરિણામ દેશ દુનિયાની જનતાએ ભોગવવા પડે છે. તો આ ઘટના અત્યારે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બર માસમાં કોઈક એવા નેતાનું મૃત્યુ થાય જેને લઈને ઘણી બધી ઉથલ-પાથલ આપણે જોવા મળે, એની આડઅસર આખી દુનિયાએ ભોગવવી પડે, ઘણું બધું થઈ શકે છે. પણ આપણે આ બાબતમાં ધ્યાન એ રાખવાનું છે કે ભાઈ આપણે આપણા દેશમાં આ બધી બાબતોની અસરને ન ભોગવીએ. એક વર્ષમાં ગુરુ 3 રાશિમાં પરિવર્તિત થાય છે, 3 રાશિમાં પરિભ્રમણ કરે છે, ત્યારે દુનિયામાં એવા મોત થાય જેનાથી પૃથ્વી પર પ્રેતોનું તાંડવ જોવા મળે. દેશ દુનિયાના મોટા મોટા યોદ્ધાઓનો નાશ થાય. દેશ અને દુનિયામાં અપમૃત્યુના બનાવો એટલા બધા વધી જાય કે આપણને બીક લાગે. યુદ્ધ અથવા અન્ય આપત્તિ, અને આ અન્ય આપત્તિમાં માનવ સર્જિત આપત્તિઓ પણ સામેલ થાય. કુદરતી આપત્તિ આવે, ધરતીકંપ, જલપ્રલય, વાવાઝોડું, આગજની, આતંકવાદી હુમલાઓ, મોટા રેલ અકસ્માત, મોટા વિમાની અકસ્માત અને કોઈક જગ્યાએ બહુ મોટું જે જહાજ હોય પાણીનું એની જળ સમાધિ, આ પણ આપણે જોવાનું બાકી છે ને આ પણ થઈ શકે છે. અને આ સમય પછી છે ને લોકોમાં એક પ્રકારનો ભય ફેલાતો દેખાશે કે ક્યારે શું થશે કંઈ ખબર નથી અને એવા બનાવોથી લોકો ભયભીત રહેશે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધ ફરી પાછું ભડકી ઉઠે. ખાડીના દેશો ઈરાન, અમેરિકા, ઇઝરાયલ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ બધાની જે અસરો છે તે ભારત દેશ સુધી પહોંચતી દેખાય. અને પાકિસ્તાન છેલ્લી કક્ષા પર આવીને જો ભારત સાથે યુદ્ધ કરે તો
તો ભારત એનો વળતો પ્રહાર આપવા માટે તૈયાર છે અને આપશે. મિત્રો, આ સમયમાં જો આ ઘટનાઓ ઘટે જેની શક્યતાઓ છે, જેને આપણે અત્યારે સાંભળી રહ્યા છે, એવી શક્યતાઓ જો અસરમાં પરિવર્તિત થાય તો દુનિયામાં ઘણા બધા મૃત્યુ થઈ શકે. અત્યારે પણ ઈરાન ને ઇઝરાયલમાં ને એમાં જે યુદ્ધ થયું એમાં ઘણા લોકોની જાન ગઈ જ છે. આટલા મોટા પ્રહારોમાં જાન ન જાય એવું તો બનતું નથી. તો અત્યારે જે ઈરાનના દરિયામાં અત્યારે જે પડાપડી ચાલી રહેલી છે એની પર કબજો મેળવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ઇઝરાયલ અત્યારે પાછું એમાં કૂદ્યું છે. તો આ બધી જે ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ દેશ દુનિયાને હચમચાવનારી સાબિત થાય. અને આમાં જે વસ્તુ દેખાય છે તે એવું લાગે કે ભાઈ કેટલા મોત થશે, એની શું અસર આવશે. તો અત્યારે જે ઘટનાઓ આપણી તરફ આવી રહેલી છે એમાં આવનારો સમય સિંહસ્થ ગુરુનો જે સમય છે એ આપણા માટે થોડો સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળો રહેશે. તો આ સમયને આપણે ચોક્કસ ધ્યાનમાં રાખીશું. એ સમયને પસાર કરવા માટે આપણી પૂર્વ તૈયારીઓ હશે. આપણા ઘરમાં અનાજ, દવા, જે જરૂરિયાતની વસ્તુઓ છે તેનો સંગ્રહ આપણે કરી લઈશું જેથી કરીને આપણે આ સમયમાં તકલીફ ન પડે. અને મિત્રો, અત્યારે જે વાતો ચાલી રહેલી છે બજારમાં ન્યુક્લિયર બોમ્બની, એ કયો દેશ ક્યારે ફોડે એનું કંઈ નક્કી નથી. કારણ કે જ્યારે માણસ એન્ડ પર આવી જાય, જેનો અંત થવાનો જ, ત્યારે માણસ આવું કોઈ ગાંડું પગલું ભરી પણ લઈને એની અસર દેશ દુનિયામાં આવે ને એનાથી લાખો લોકોના મોત થઈ શકે છે. અને એ મોત પર પ્રેત તાંડવ કરે, આપણે રડીએ ને પ્રેત હશે, આવી અસરો આપણે જોવા મળે. તો આ બધી અસરો ચોક્કસપણે આવનારા સમયમાં દેખાઈ રહેલી. એના એંધાણ જે રીતનું પંચાંગનું ભવિષ્ય છે ને તે આપણે અત્યારે બનાવમાં પરિવર્તિત થતું જોઈએ છે. આ બધી જ વસ્તુ પંચાંગના ઉલ્લેખ સાથે મેં તમને કીધી છે. અને પંચાંગોનો ઉલ્લેખ એવો સરસ છે કે ભાઈ આ બધી જાણકારી તમને પહેલેથી મળી, એને તમારે જીવનમાં જોડવાની છે, સમજવાની છે, એને એ સમયમાંથી બચવા માટેની પૂર્વ તૈયારીઓ સાથે ચાલવાનું. વરસાદની બાબતમાં મેં એવું કીધેલું કે ભાઈ વરસાદ આવશે. ઘણા એવું કીધેલું કે વરસાદ નહીં આવે, આ વખતે ભારતમાં દુકાળ છે, ગુજરાતમાં દુકાળ છે, પૈસાના ફાંફા પડશે, લોકો તારાજ થઈ જશે, બિલકુલ ખેતી નહીં થાય. કંઈ નથી થયું. એ વિડીયોમાં તમે જોજો, અલ નીનોને એમાં મેં એ વિડીયો મૂકેલો છે, એમાં મેં કીધેલું છે કે આપણો રાજા નસીબદાર છે. અને હું જોતો આવ્યો છું. કોઈ માને નહીં માને, મને એની સાથે લેવા દેવા નથી. 2002થી નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું તે દિવસથી ગુજરાતમાં કોઈ વાંધો આવ્યો નથી. ઘણા બધા એવા અસંતોષી માણસો છે, પણ એને જે મહેનત કરી છે, ગુજરાતને જે ડેવલપ કર્યું છે ને અત્યારે બી કરી રહી. હવે આ વરસાદની વાત હતી એ તો કુદરતની હતી ને, એ તો નરેન્દ્રભાઈના હાથમાં નહોતી કે ભાઈ હિન્દ મહાસાગરના પવનો આ બાજુ ફંટાયાની, ગરમ થઈને ઉડી ગયા, એ વરસાદ નહીં આવે. સરસ વરસાદ આવે છે. આજે આ વિડીયો હું ઉતારું ત્યારે આપણા ગુજરાતમાં જે સિઝનનો વરસાદ જોઈએ તે 60-70% વરસાદ થઈ ગયો. ખેતી તો થવાની, કોઈ વાંધો નથી. જળાશયો બી કદાચ ભરાશે, થોડા ઘણા ભરાયા છે, થોડા બાકી છે, તે બી ભરાઈ જશે. તો આને સમજવાનું છે. જ્યારે આપણી સાથે કુદરત છે, એના આશીર્વાદ છે અને આપણો સુકાની મજબૂત છે. અને મિત્રો, આ જે શક્યતાઓ મેં કીધી ને એમાં પણ આ વ્યક્તિ કદાચ વધારે જાણકાર છે અને એ સમયમાંથી બચવા માટેની પૂર્વ તૈયારીઓ પણ એમને કરેલી જ છે. તો આપણે સાવ એમાં નથી, પેલું કહેવાય ને સેફ હેન્ડ, સુરક્ષિત હાથમાં છીએ તો આપણને બહુ વાંધો નહીં આવે. છે આટલી મોટી દુનિયા છે, આટલા મોટા યુદ્ધ થયા, આટલા મોટા નેતાઓ એમાં એ કરી રહ્યા છે, એની અસર આવે, આપણે પણ ભોગવીશું. પણ જે વસ્તુ વિચારાઈ, જેનાથી આપણે ડરાવાઈ છે, એ નથી ડરવાનું. અને ચોક્કસ
આ અત્યારે જે દેખાવો જે પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે એનાથી પણ ડરવાનું નથી, કેમ કે એને ડામતા એને આવડે છે, એને કઈ રીતે દબાવવા, આ બધાનો નિકાલ કઈ રીતે કરવો એનું પૂરતું જ્ઞાન એમની પાસે છે. અને આવા રોજ 4 જણા ઊભા થઈ જાય ને એ પ્રોટેસ્ટ કરે ને પછી કંઈક પોતાની માંગણીને સંતોષે, એ તો સરકાર માટે શક્ય નથી ને. હા, એમાં સપોર્ટ કરનારા જે છે, જે અત્યાર સુધી ફાયવા જ નથી એમ. નરેન્દ્રભાઈએ જ્યારથી ભારતનું સુકાન હાથમાં લીધું ત્યારથી જે વિપક્ષ પાછો પડતો ગયો, આજે એની પડતીની શરૂઆત થઈ, તો એ લોકો એને સપોર્ટ કરી રહ્યા છે, પણ એમાં પણ કોઈ ફાવે નહીં. મેં આગળના વિડીયોમાં એવું કીધેલું કે ધર્મને લગતી બાબતમાં કોઈ બહુ મોટું કૌભાંડ બહાર આવશે તો એ રામ મંદિર આવ્યું, રામ મંદિરમાં દાન ચોરી થઈ, જે દાન પેટીમાંથી દાન ગયું, જે લોકોએ દાન આપ્યું તે ગયું થયું. તો આ બધી વસ્તુઓ જ્યારે કહેવામાં આવે ને ત્યારે એક પ્રોપરલી પંચાંગોનો નિર્દેશ હોય છે, અને ગ્રહમાનની જે જોડી બનતી હોય, યુતિ બનતી હોય, તે પ્રમાણે અમે તમને કહેતા હોય. તો મિત્રો, આજે મેં વાત કરી છે ને, તેને તમારે જો એ કરવી હોય ને તમારા આગળના વિડીયો જોજો, એમાં મેં સ્પષ્ટતા કરેલી છે કે આ વસ્તુઓ બનશે અને એ બધી ઘટનાઓ ઘટી. 2026ની 26 ઘટના એ પણ તમે જોશો, એમાં પણ તમને મેં વાત કરેલી હતી કે ભાઈ આવી આવી ઘટનાઓ ઘટી શકે છે. તો એ બધી ઘટનાઓ ઘટી અને એની અસર આવી, તો આપણે એ બધી વસ્તુઓને સમજવી જોઈએ. આ વસ્તુઓ કોઈ મોટાઈ કરવાની, નામના મેળવવાની એવી નથી, પણ તમને સમજ પડે, તમને એ કામ લાગે ને આવનારા સમયની પૂર્વ તૈયારી આપણે કરી શકીએ, એના માટે આ જ્યોતિષનો ઉપયોગ થાય છે. એવા બહુ બધા જ્યોતિષો છે કે જેને બહુ બધી ભવિષ્યવાણી બાકી. એ કોઈએ કે તો નરેન્દ્ર મોદીના એની મોતની તારીખ આપેલી છે, પણ એ દિવસે કંઈ આપણા હાથમાં છે? એ મોત કુદરત પાસે છે. અને ચોક્કસ કહું તો એ વ્યક્તિ પણ આ બધી વાતોથી જાણકાર છે અને એને પણ ખબર છે ક્યારે શું થવાનું છે, શું કરવાનું છે, કઈ રીતે થશે અને મારે શું કરવાનું છે. તો મિત્રો, જ્યારે પણ આપણે કોઈ કામ કરીએ ને તો એમાં કોઈ માણસની ચોકસાઈ રાખીને કંઈ વખાણ કરવા કે એવું બધું નથી હોતું, પણ એનામાં જો સારા ગુણ છે તો ગુણ છે, એને આપણે કબૂલવા પડે. એના માટે આપણે લુચ્ચાઈ કરવાની કે કોઈને છેતરવાની જરૂરિયાત નથી. આખી દુનિયા જોઈ છે કે ભાઈ ભારત દેશ ક્યાં હતો ને આજે ક્યાં છે. મારી ઓફિસ સુરતમાં છે અને મારી ઓફિસની પાછળ આખી મોટી ઝૂંપડપટ્ટી હતી, એ નીકળી ગઈ. આજે એ લોકો બધા પાક્કા મકાનમાં રહેતા થઈ ગયા, બનાવી આપ્યા સરકારે ને રહી છે. એ જે પ્રગતિ છે એ તો આપણે જોવી પડશે ને. અત્યારે એમના જે નિર્ણય છે તે ચોક્કસ છે. હવે આ 2 દિવસમાં કદાચ પેલું ચોમાસું સત્ર શરૂ થશે, એમાં પણ એનો હોવાપો થશે, વિરોધ થશે, બધું થશે. એ પોતાની રીતથી કામ કરશે, કારણ કે એની પાસે જે ટીમ છે, જે પ્રધાનમંડળ છે, એનું જે ગ્રહ ખાતું છે, બધા અપ ટુ ડેટ છે અને બધાને બધી ખબર છે કોને ક્યારે કઈ રીતે ઉઠાવવા, કોને ક્યાંથી હટાવવા, કોને દબાવવા, કોને ઊભા કરવા, એમને ખબર છે. અને એ થશે અને ચોક્કસ થશે. એટલે આવનારા સમયમાં આપણે તૈયાર રહેવાનું છે કે ભાઈ આ જે વિઘ્ન સંતોષી માણસો છે, જે લોકોને સત્તાની લાલસા છે અથવા તો દેશને નુકસાન પહોંચાડીને ગમે તે હિસાબે સત્તામાં આવવું છે, એ લોકો ફાવવાના નથી. અને ચોક્કસ કહું છું, અને આવનારા સમયમાં ખરેખર ભારતની પ્રગતિ જોવી હોય તો આપણે આ માણસને સાથ આપવો પડશે. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. અને હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.